સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપ સૌનું મા આશાપુરા એજ્યુકેશનલ વિડીયોમાં, જેમાં હું મેઘના વડગામાં આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11માં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પહેલું પ્રકરણ, જેનું નામ છે ધંધાનું સ્વરૂપ, હેતુ અને એના કાર્યક્ષેત્ર. ગયા સેશનમાં આપણે જોયું હતું કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું, એની સમજ મેળવી અને એના તફાવત વિશેની પણ વાત આપણે કરી. હવે આજના સેશનમાં આપણે જોવાના છીએ આર્થિક પ્રવૃત્તિના પ્રકારો. આર્થિક પ્રવૃત્તિના તમને કીધેલું હતું 3 જેટલા પ્રકારો આપણને જોવા મળે છે. કયા કયા? ધંધો, વ્યવસાય અને રોજગાર. આ 3 જેટલા એના આર્થિક પ્રવૃત્તિના પ્રકારો આપણને જોવા મળે છે. એમાંથી આપણે પહેલું જે પ્રકાર છે ધંધો, એના વિશેની સમજ આપણે આજે મેળવવાના છીએ. આ પ્રશ્ન જે છે એ તમને મુદ્દાસર રીતે 5 માર્ક્સમાં પૂછાઈ શકે છે. જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો 5 માર્ક્સમાં એમ કીધેલું હોય કે ધંધાની આર્થિક પ્રવૃત્તિનો અર્થ આપી ધંધો સમજાવો અથવા તો ધંધા વિશેની વિસ્તૃત સમજ આપો, તો સમજાવો એમ કીધેલું હોય ત્યારે તમારે 5 માર્ક્સને ધ્યાનમાં રાખીને પૂરેપૂરો આખો એના લક્ષણો સાથેની સમજૂતી આપવાની રહે છે. સૌથી પહેલાં આર્થિક પ્રવૃત્તિ માટેની પ્રસ્તાવના આપી ત્યાર પછી શરૂઆત કરવાની રહેશે ધંધાના અર્થથી. ધંધાનો અર્થ આપી અને એના લક્ષણોની વિગતવાર તમારે શું કરવાની રહેશે? સમજૂતી આપવાની રહેશે. તો પ્રશ્નની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં ધંધાનો અર્થ લઈએ તો ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈપણ પ્રકારની કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ, જેને આપણે ધંધો તરીકે ઓળખાવી શકીએ. ધંધો છે એ હંમેશા નફાના હેતુથી જ કરવામાં આવતું હોય છે. ધંધો છે એ સેવા કાર્ય રીતે કરવામાં આવતું નથી, તો એને ધંધો ન કહેવાય, તો એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જ્યારે અહીંયા નફાના હેતુથી કરવામાં આવતું હોય માટે એને કાયદેસરની શું કહેવાશે? આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખાવી શકાશે. હવે ધંધાના લક્ષણોમાં સૌથી પહેલું લક્ષણ છે નફાનો હેતુ. હંમેશા કોઈ પણ ધંધાકીય એકમ જ્યારે સ્થાપવામાં આવતું હોય તો ધંધાકીય એકમનો સૌથી પહેલો એનો હેતુ હોય તો એ નફા માટેનો જ હેતુ હોય છે. નફાના ઉદ્દેશ્યથી જ કોઈ પણ પ્રકારની આર્થિક ધંધાકીય એકમ છે એની સ્થાપના કરવામાં આવતી હોય છે. તો પહેલો જે છે નફાનો હેતુ, એમાં પહેલું છે કે આર્થિક પ્રવૃત્તિ દ્વારા કોઈ પણ પ્રકારની જ્યારે આર્થિક પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે ત્યારે એ આર્થિક પ્રવૃત્તિ દ્વારા તમે શું પ્રાપ્ત કરી શકો છો? નફો પ્રાપ્ત કરી શકો છો. માટે કોઈપણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિના કેન્દ્ર સ્થાનમાં હંમેશા જે છે એ નફો રહેલો હોય છે. બીજું છે કે અસ્તિત્વ ચાલુ રાખવા પણ આ જરૂરી છે. નફો જો સતત રીતે મેળવવો હશે, નફો કાર્યરત રાખવો હશે તો તમારે શું કરવું પડશે? ધંધાનું જે તે અસ્તિત્વ છે એ અસ્તિત્વ કાયમી સ્વરૂપે શું કરવું પડશે? ચાલુ રાખવું પડશે. જો ધંધો વ્યવસાય તમારો બંધ થઈ જાય છે, ધંધાકીય એકમ બંધ થઈ જાય છે, તો તમે જે નફાનો હેતુ હોય અથવા તો નફો મેળવવાની જે પ્રક્રિયા છે એ ત્યાં જ બંધ પડી જાય છે અને તમારું સાતત્ય અહીંયા જળવાતું નથી. એના પછી કીધું છે કે પડતર કિંમત કરતાં વધુ કિંમતે એનું વેચાણ કરવું જોઈએ. પડતર કિંમત એટલે કે તમારી જે તે તમે પડતર કિંમત, દાખલા તરીકે 10 રૂપિયાની કિંમતે તમે વસ્તુનું વેચાણ કરો છો, 10 રૂપિયા તમારી પડતર કિંમત છે, એની કરતાં તમે એ જ વસ્તુનું 12 રૂપિયે તમે શું કરશો? વેચાણ કરશો, તો આ જે 2 રૂપિયા તમારા આવે છે એ 2 રૂપિયા તમારો શું થાય છે? નફો થાય છે. આ ફોર એક્ઝામ્પલ તરીકેની વાત હતી. એ માટે જ અહીંયા શું કહેવામાં આવ્યું છે કે પડતર કિંમત કરતાં એના ઉપર નફો ચડાવીને વધુ કિંમતે વસ્તુનું વેચાણ કરવામાં આવે તો તમે નફાનો હેતુ જે છે એ અહીંયા સિદ્ધ કરાવી શકો છો, એટલે કે નફો પ્રાપ્ત કરી શકો છો. ત્યાર પછીનું છે કે ધંધાની કાર્યક્ષમતાને પણ એના માપદંડ તરીકે પણ નફો ઉપયોગી છે. કેવી રીતે? તો ધંધાની કાર્યક્ષમતા કેવી છે? ધંધાની જો કાર્યક્ષમતા સારી હશે તો વર્ષના અંતે સુધી તમે જે તે નફો પ્રાપ્ત કરવાનો હશે એ નફો સારી રીતે પ્રાપ્ત કરી શકશો. જો તમારી ધંધાની કાર્યક્ષમતા જેટલી ઓછી, એટલે કે એનું માપદંડ જો ઓછું આવે છે, તો તમે સીધી રીતે કહી શકશો કે નફાનો અહીંયા જે તે ગ્રેડ છે, નફાનો માપદંડ છે એ કેવું જોવા મળે છે? સ્કેલ ઓછો જોવા મળે છે. માટે જેમ જેમ નફાની અથવા તો ધંધાની કાર્યક્ષમતા જેટલી વધુ એટલા નફાનું પ્રમાણ શું જોવા મળશે? અહીંયા વધુ પ્રમાણમાં જોવા મળશે. આ તો એનો પહેલું લક્ષણ. બીજું છે વસ્તુ અને સેવાનો વિનિમય. વિનિમયનો મિનિંગ થાય કોઈ પણ પ્રકારની વસ્તુ કે સેવાની આપ લે કરવી તે.
દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિને કોઈ વસ્તુની જરૂરિયાત છે, એ વસ્તુની જરૂરિયાત તો એ મેળવવા માટે શું કરશે, બીજી વ્યક્તિને પોતાની વસ્તુ આપશે અને બદલામાં એને જે વસ્તુની જરૂરિયાત છે એ મેળવશે. તો આ શું થયું, બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાની આપ લે કરવામાં આવી અથવા તો વિનિમયનો વ્યવહાર અહીંયા થતો જોવા મળે છે. માટે અહીંયા શું કીધું છે કે ખરીદ વેચાણ દ્વારા થતી પ્રવૃત્તિને આપણે શું કહીશું, વિનિમય કહીશું. કોઈ ધંધાકીય એકમ છે, એ ધંધાકીય એકમ કાચો માલ ખરીદે છે અને પછી કાચા માલ ઉપર પ્રક્રિયા કરી અને એ શું કરે છે, વસ્તુનું વેચાણ કરે છે. તો એના દ્વારા પણ એ શું કરી શકે, વસ્તુ કે સેવાની આપ-લે દ્વારા એ વિનિમયનું કાર્ય કરાવી શકે છે અને એના દ્વારા એ નફો પણ પ્રાપ્ત કરતા હોય છે. પછી છે કે વસ્તુ ભૌતિક સ્વરૂપની અને સેવા જે છે એ અદૃશ્ય અથવા તો અભૌતિક સ્વરૂપની હોય છે. અહીંયા તમે જે વસ્તુ કે સેવાનું વિનિમય કરો છો, એ વસ્તુ કે સેવા કોઈ પણ પ્રકારની ભૌતિક સ્વરૂપની પણ હોઈ શકે અથવા તો અભૌતિક સ્વરૂપની પણ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ભૌતિક સ્વરૂપે કોઈ પણ ઇલેક્ટ્રિક સાધનની ખરીદી કરીએ છીએ જે ભૌતિક સ્વરૂપ છે. દાખલા તરીકે આપણે પંખાની જ ખરીદી કરી રહ્યા છીએ, તો જે પંખો છે એ દેખાય છે, જેને આપણે સ્પર્શ કરી શકીએ છીએ, તો એને શું કહેવાશે કે આ ઇલેક્ટ્રિક સાધન ભૌતિક સ્વરૂપનું છે. જ્યારે વિદ્યુત જે સેવા છે એ વિદ્યુત સેવા કેવી છે, અભૌતિક સ્વરૂપની છે. એટલે કે જ્યારે તમે એ પંખાને ફિટ કરો છો, એને ઇલેક્ટ્રિક પ્રવાહ આપો છો, એને વીજળી આપો છો, વિદ્યુત આપો છો, ત્યારબાદ તમે જ્યારે સ્વિચને ચાલુ કરો છો, ઓન કરો છો, ત્યારે તમે શું મેળવો છો, એ વિદ્યુત સેવાનો આનંદ મેળવો છો. એટલે કે પવન સ્વરૂપે એ વસ્તુની સેવા મેળવો છો. તો અહીંયા શું થયું કે જે સાધન આવ્યું એ સાધન તમે ભૌતિક સ્વરૂપે એને જોઈ શક્યા, પરંતુ એને જે ચાલુ કરવા માટે જે પ્રવાહ આપવામાં આવ્યો એટલે કે વિદ્યુત સેવા જે એને પ્રોવાઈડ કરવામાં આવી, એ સેવા કેવી છે, અહીંયા અભૌતિક સ્વરૂપની છે. તો માટે વસ્તુ કે સેવાના વિનિમય કરવા માટે આટલા પોઈન્ટને આપણે યાદગીરી રાખવાની રહેશે. ત્યાર પછીનું એનું ત્રીજું લક્ષણ છે જોખમ અને અનિશ્ચિતતા. કોઈ પણ ધંધાકીય એકમ હોય, એ ધંધાકીય એકમ માટે તમારે જોખમ અને અનિશ્ચિતતા ખૂબ જ પ્રમાણમાં રહેલી હોય. કેવી તો માનવ સર્જિત જોખમો રહેલા હોય. ક્યારેક ચોરી છે, લૂંટફાટ છે, હુલ્લડ છે, કોઈ સર્જિકલ સ્ટ્રાઇક થઈ જાય, તો આ પ્રકારના જે પણ કાંઈ જોખમો ઉદ્ભવે છે જે કુદરતી નથી, માનવ દ્વારા સર્જિત થયા છે, તો એવા માનવ સર્જિત જોખમોથી પણ ધંધાકીય એકમને ઘણા બધા નુકસાનો થતા હોય છે અથવા તો નુકસાન થાય કે એવી અનિશ્ચિતતાઓ પણ ઉત્પન્ન થઈ શકતી હોય છે. બીજું છે કે માનવ દ્વારાની જેમ કુદરતી જોખમો પણ હોઈ શકે. ધરતીકંપ આવે, પૂર આવે, કોઈ પણ પ્રકારની આફતો આવી જાય, દુષ્કાળનો સમય આવી જાય, તો એ બધી કેવી બાબત છે, કુદરતી બાબત છે. તો એવી રીતે જોખમોના પણ અહીંયા પ્રકાર જોવા મળે, કુદરતી અને માનવ સર્જિત. તો જે તે આવક પર આ વિપરીત અસર ઊભી કરે છે. જોખમ કોઈ પણ પ્રકારનું હોય પણ એની ઇફેક્ટ કેવી છે, તમારે આવક ઉપર એ ઇફેક્ટ વિપરીત અસર પાડે છે, પોઝિટિવ ઇફેક્ટ પાડતું નથી અને અનેકવાર તમને નુકસાનનો ભોગ બનવો પડતો હોય છે. જો તમે કોઈ પણ પ્રકારની નુકસાની ભોગવો છો તો એ નુકસાની પાછળ ઘણા બધા જોખમો, અનિશ્ચિતતાઓ આ બધી સમાયેલી હોય છે, જેના કારણે ધંધાકીય એકમમાં જે તે પ્રવાહ છે એ નફાનો પ્રવાહ ચાલુ રાખવો ખૂબ જ અગત્યનો થઈ જાય છે અને જે તે પ્રવાહ આપણે ચાલુ રાખીએ છીએ તો એ જોખમ અને અનિશ્ચિતતા સાથે આગળ વધવાની તૈયારી પણ અહીંયા રાખવાની રહેતી હોય છે. ત્યાર પછીનું લક્ષણ છે તૃષ્ટિગુણનું સર્જન કરવું. તૃષ્ટિગુણ એટલે શું? તમે અર્થશાસ્ત્રમાં તૃષ્ટિગુણ ભણી ગયા હશો કે અર્થશાસ્ત્રમાં તૃષ્ટિગુણ એટલે કે કોઈ પણ પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ, એ વસ્તુનું ઉત્પાદનનું જ્યારે વેચાણ કરે ત્યારે એ ખરીદનાર વ્યક્તિ એ વસ્તુનો ઉપયોગ દ્વારા જે પ્રાપ્ત કરે છે એને કહેવાય તૃષ્ટિગુણ. તો અહીંયા પણ કીધું છે કે વસ્તુ કે સેવાના ઉપયોગથી જે તૃષ્ટિગુણ પ્રાપ્ત થાય છે તેને આપણે તૃષ્ટિગુણનું સર્જન કહી શકીએ. તમે કોઈ પણ પ્રકારની વસ્તુ છે, સેવાનું એનું ઉત્પાદન કરો છો, એ ઉત્પાદન થકી તમે ગ્રાહક વર્ગને શું પૂરો પાડો છો? યોગ્ય પ્રમાણનો તૃષ્ટિગુણ પ્રાપ્ત કરાવો છો. હવે કેવા કેવા પ્રકારના તૃષ્ટિગુણ હોઈ શકે? તો સ્વરૂપના આધારે હોઈ શકે, સ્થળને આધારે હોઈ શકે અને સમયના આધારે હોઈ શકે. 3 પ્રકારના તૃષ્ટિગુણ હોઈ શકે. દાખલા તરીકે તમે સ્વરૂપને આધારે લો કે તમારું ધંધાકીય એકમ નાનું છે કે મોટું છે, એના આધારે તમે તૃષ્ટિગુણ પ્રાપ્ત કરાવી શકો.
સ્થળને આધારે એટલે કે કોઈ કર્મચારી છે એને કોઈ પણ ધંધાકીય એકમ સુધી લઈ જવા અને મૂકવા માટેની તમે સગવડ અહીંયા પૂરી પાડો છો તો એ શું થયું, તમે સ્થળ આધારિત એને તૃષ્ટિગુણ આપો છો. સમય આધારિત તૃષ્ટિગુણ એટલે કે કોઈ એક જે તે સમય આપણને વસ્તુની જરૂરિયાત છે એ જ વસ્તુની જરૂરિયાત જે તે સમયે આપણે પ્રોવાઈડ કરીને આપીએ તો એ સમયને આપણે શું કીધું, સમયને સાચવી લીધો એમ કહેવાય. તો સમયને આધારે આપણને તૃષ્ટિગુણ જોવા મળે છે. આમ તૃષ્ટિગુણના 3 પ્રકાર જોયા, સ્વરૂપ, સ્થળ અને સમયના આધારે તમે તૃષ્ટિગુણનું સર્જન કરાવી શકો છો. ત્યાર પછીનું લક્ષણ છે પ્રવૃત્તિનું સાતત્ય. જેમાં આપણે જોયું કે નફાનું અવિરતપણે ચાલુ રહે તો જ ધંધાનું અસ્તિત્વ તમને ટકાવી રાખવું ખૂબ જરૂરી છે. એમ પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિનું જે તે સાતત્યપણું છે એ ટકાવી રાખવું ખૂબ જરૂરી છે. એટલે કે એમાં વ્યવહારો, ધંધામાં વ્યવહારો કેવા થવા જોઈએ, નિયમિત અને સતત ચાલુ રહેતા હોવા જોઈએ. તો જ તમે તમારા ધંધાકીય એકમનું જે તે સાતત્ય છે એ સાતત્ય યોગ્ય રીતે આગળ વધારી શકો. અને સાતત્ય તમારે આગળ જાળવી રાખવું છે તો તમારે શું કરવું પડશે, ખરીદ વેચાણ સતત ને સતત ચાલુ રાખવું પડશે. જો તમારું ખરીદ વેચાણની પ્રવૃત્તિ એકાદ વર્ષ કે એકાદ 2 મહિના માટે પણ અટકી જાય છે તો તમારી પ્રવૃત્તિનું અહીંયા સાતત્ય છે એ જળવાતું નથી. એના પછીનું છઠ્ઠું લક્ષણ છે નાણાંની જરૂરિયાત. જ્યારે પણ ધંધો શરૂ થાય કે અંત સુધી તમે લઈ જાઓ ત્યારે પણ તમારે નાણાકીય એટલે કે નાણાંની જરૂર જે છે એ ઉદ્ભવતી હોય છે. કોઈ પણ પ્રકારની જ્યારે ધંધાકીય એકમની શરૂઆત કરવાનો વિચાર આવે તો એ વિચારમાં પણ આપણને પહેલાં એ વિચાર આવે કે ધંધાકીય એકમની શરૂઆત તો કરશું પણ એના માટેના નાણાં ક્યાંથી એકઠા કરશું. તો તમારે કોઈપણ પ્રકારની જ્યારે ધંધાકીય એકમની શરૂઆત કરવી છે ત્યારે પણ નાણાંની જરૂર પડે છે. અને શરૂઆત કર્યા પછી કાચા માલથી કરીને તૈયાર માલ સુધી પણ નાણાંની જરૂરિયાત રહે છે. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું છે તો એ ઉત્પાદન માટે પણ તમે નાણાં ક્યાંથી લેશો, કાચો માલ ક્યાંથી ખરીદી કરશો, તો એ કાચા માલની ખરીદી કરવા માટે પણ તમને શેની જરૂર પડે છે, નાણાંની જરૂર પડે છે. કાચા માલની ખરીદી કર્યા પછી તમે વસ્તુનું ઉત્પાદન કર્યું પણ એ વસ્તુનું ઉત્પાદન તમને બજાર સુધી પહોંચાડવા, વેચાણ સ્થળ સુધી પહોંચાડવા માટે પણ શેની જરૂર પડશે, નાણાંની જરૂર પડશે. કારણ કે તમે ટ્રાન્સપોર્ટ જેવી વ્યવસ્થાનો ઉપયોગ કરશો તો એને ચૂકવણી પૂરતા પણ નાણાંની જરૂર રહેતી હોય છે. તો એને કહેશું કે નાણાંની જરૂર આપણે શરૂઆતથી કરીને અંત સુધી રહેતી હોય છે. ત્યાર પછીની છેલ્લું એનું લક્ષણ છે આર્થિક પ્રવૃત્તિ. નાણાંના ઉપાર્જન દ્વારા તમે નફાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે કે આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ વિશે તો આપણે જાણીએ જ છીએ કે આર્થિક પ્રવૃત્તિ શાના કારણે કરવામાં આવે છે, કોઈપણ પ્રકારના નાણાકીય વળતર મેળવવા માટે અથવા તો તમારું આર્થિક નાણાકીય ઉપાર્જન મેળવવા માટે આપણે નફાના હેતુથી આર્થિક પ્રવૃત્તિ જે છે એ હાથ ધરતા હોઈએ છીએ. તો આ હતા ધંધો એટલે શું, એની અર્થ અને એના લક્ષણોની વિસ્તૃત સમજ. જ્યારે પણ તમને 5 માર્ક્સમાં જો આ પ્રશ્ન પૂછાય છે તો શરૂઆતમાં એના અર્થ આપી અને એ લક્ષણ વિશેની સમજૂતી છે એ તમે સરળતાથી આપી શકશો. આવા જ વિડીયો જોવા માટે ફરીથી આ વિડીયોને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી થેન્ક યુ.